હેલો દોસ્તો, તો આજે અમે જઈ રહ્યા છીએ ઉપલેટા મારું વતન છે અને ઉપલેટા ગામમાં ઢાકની ગાડીમાં સૂર્યમુખી હનુમાન, જય ટીંબાવાળા હનુમાન. તો જય ટીંબાવાળા હનુમાન દાદાના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ. ધ નોમેડિક ગુજરાતી. જે લોકોએ લાઈક નથી કર્યું, શેર નથી કર્યું, સબસ્ક્રાઈબ નથી કર્યું તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. ધ નોમેડિક ગુજરાતી. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ ઢાકની ગાડી, જય ટીંબાવાળા હનુમાન દાદા, સૂર્યમુખી હનુમાન. હેલો દોસ્તો, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જય ટીંબાવાળા હનુમાન દાદા ઢાકની ગાડીમાં. તો તમે જોઈ રહ્યા છો અહીંયાનો માહોલ, સૂર્યમુખી હનુમાન. તો ચાલો તમને દર્શન કરાવું છું બજરંગ દાદાના. દાદા પાસે માગો એ કોને? જય પેલી બેન જય હે દાદા કે બોલ, હે દાદા કે દાદા કે દાદા દાદા મારે આવડે દાદા કે દર્શન કર્યું. બધા લઈ લો, ઈશ્વરાને લઈ દેજો. હાલા કશ બધા લઈ લો, ઈશ્વરાને આપી દેજો. આખા થોડું શ્રીફળ લઈ દો. હા તો બે લઈ ગાડીમાં ખાવું હોય તો મારી હેપી બર્થડે કરજી બાપુ. હેપી બર્થડે ખાલી રામ રામ કરી, રામ રામ કરી ટોપરાની હતી, આ બ્લુ કલરની હતી. હા હે હા ટ્રાય કરી. હા તો દોસ્તો, આ અમારું વતન ઉપલેટા છે
ને અમારા ઉપલેટામાં હાંડલાનો ટીંબો પ્રખ્યાત કહેવાય. સૂર્યમુખી હનુમાન, સૂર્યમુખી બાલા હનુમાન. આ દાદા ભાઈ માગો એ મળે. તમે અહીંયા આવો. હા, સ્વયંભૂ હનુમાન દાદા છે. તમે આવો, અહીંયા રહેવાની સગવડ છે. તમારે ભગવાનના લાડવા કરવા હોય તો બધી સગવડ અહીંયા છે. રોકાવું હોય તો સુવા બેસવાની પણ સગવડ છે. એક વખત તમે અવશ્ય મુલાકાત કરો, દર્શન કરો દાદાના. ઢાકની ગરીમાં હા, ઢાકની ગાડીમાં ઉપલેટામાં કોઈ પણ ને પૂછો, હાંડલાનો ટીંબો સૂર્યમુખી હનુમાન. હાંડલાનો ટીંબો સૂર્યમુખી હનુમાન એટલે નાનું બાળક પણ તમને બતાવશે. તો દોસ્તો, આ જે દુકાન દેખાય છે એ નવયુગ પાન, નવયુગ ચોક એ અમારી દુકાન હતી. હવે આગળ તમને સિટીનો નજારો દેખાડો. જુઓ, હવે ઉપલેટાથી આગળ અમે વિચાર્યું કે સાસણ બાજુ જઈએ. તો જોઈ છીએ કેટલા વાગે પહોંચીએ છીએ સાસણ. તો નેક્સ્ટ પાર્ટમાં જોશો તમે સાસણ.